કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે. જ્યારે ઉનાળાની વાત હોય અને કેરીની વાત ન થાય તો બને જ નહીં. કેરી એટલે ફળોનો રાજા અને વળી સ્વાદ એવો કે દરેક ઉંમરની વ્યક્તિ એની દીવાની જ હોય. અને જ્યારે આ જ કેરીમાંથી ઠંડો ઠંડો ક્રીમી મેંગો આઈસ્ક્રીમ બને તો વાત કંઈક અલગ જ હોય. પણ એક સવાલ છે, શું જે આઈસ્ક્રીમ આપણે બજારમાંથી ખાઈએ છીએ, લાવીએ છીએ, ખરેખર આપણા માટે સારો છે? જરા વિચારજો, બહાર મળતા મોટા ભાગના આઈસ્ક્રીમમાં ખૂબ જ રિફાઇન્ડ શુગર હોય છે, એમાં આર્ટિફિશિયલ ફ્લેવર્સ હોય છે, કલર્સ હોય છે અને એવા કેમિકલ નાખવામાં આવે છે કે જે લાંબા સમય સુધી આઈસ્ક્રીમને ટકાવી શકે. ઘણીવાર તો દૂધને બદલે ફક્ત પાવડરનો ઉપયોગ થાય છે, જે આપણા શરીરને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. એટલે આપણે ઠંડક મેળવવા માટે જે ખાઈ રહ્યા છીએ અંદરથી શરીરને નબળું પણ કરી રહ્યું છે, કદાચ આપણને ખબર નથી. તો શું આનો કોઈ રસ્તો છે? શું આપણે બજાર જેવો જ ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ ઘરે બનાવી શકીએ? જી હા, ચોક્કસ બનાવી શકીએ અને આજે આપણે એ જ કરવાના છીએ. આજે આપણે બનાવીશું ઘરે જ એકદમ શુદ્ધ અને સાત્વિક રીતે મેંગો આઈસ્ક્રીમ, જેમાં હશે આપણી ગાયોનું દૂધ, અસલી કેરી અને કોઈ પણ કેમિકલ વગરની શુદ્ધતા. એવો આઈસ્ક્રીમ કે જે માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ હોય. અને સૌથી ખાસ વાત કે આજે આપણે વ્હીપિંગ ક્રીમ વગર પણ બજાર જેવો જ ક્રીમી ટેક્સચર બનાવીશું. એટલે જે લોકો વિચારે છે કે ઘરનો આઈસ્ક્રીમ ક્યારે માર્કેટ જેવો ન બની શકે, આજે એમનો આ ભ્રમ પૂરેપૂરો તૂટી જશે. તો જો તમે પણ ઈચ્છો છો કે આ ઉનાળામાં તમારા પરિવારને કંઈક ઠંડુ, સ્વાદિષ્ટ અને હેલ્ધી ખવડાવો અને બાળકોને બહારના આઈસ્ક્રીમથી દૂર રાખો, તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. કારણ કે આજે જે મેંગો આઈસ્ક્રીમ આપણે બનાવવા જઈ રહ્યા છીએ એ માત્ર એક રેસીપી નથી, એક શ્રેષ્ઠ વિકલ્પ છે, સ્વાદનો પણ અને સ્વાસ્થ્યનો પણ. તો ચાલો શરૂ કરીએ મેંગો આઈસ્ક્રીમ. નમસ્તે. પ્રિયજનો, આજે આપણે જે મેંગો આઈસ્ક્રીમ બનાવવાના છીએ એના માટે આપણે બહુ ઓછી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. જેમાં આપણે મેંગો લીધી છે, કેસર કેરી અમે લઈ રહ્યા છીએ. તમે કોઈ પણ કેરી તમને ભાવતી હોય, ફાવતી હોય કેરી લઈ શકો છો. પણ કેસર કેરી છે અને એક આલ્ફોન્સો કેરી છે, બંને સ્વીટ વધારે હોય છે, મીઠી વધારે હોય છે અને આની અંદર રેસા પણ બહુ ઓછા હોય છે. એટલે મેંગો આઈસ્ક્રીમમાં જો આનો ઉપયોગ કરીએ તો એ બહુ સારી વાત છે. નંબર 2, આપણે દૂધનો ઉપયોગ કરી રહ્યા છીએ. હાલ અમે 2 લીટર દૂધ લીધું છે, પણ એને કેવી રીતે ઉપયોગ કરવો, કેટલું ઉકાળવું એ આપણે આગળ જોઈએ છીએ. એ ઉપરાંત જોઈએ તો આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેમાં 4 ચમચી આપણે મિલ્ક પાવડર લીધી છે 2 લીટર દૂધની સામે. એ ઉપરાંત જોઈએ તો આપણે અમૂલનું કન્ડેન્સ્ડ મિલ્ક લીધું છે. હવે આ એક તૈયાર મળતી વસ્તુ છે અને ઘણા બધા દૂધને, મતલબ 1 લીટર દૂધ હોય એને બાળી ઉકાળી દૂધનો પાવડર મિક્સ કરી અને આ લોકો આવી રીતે ટીનનો ડબ્બો ભરીને આપતા હોય છે. તો આ અમે હાલ 400 ગ્રામની માત્રામાં લઈ રહ્યા છીએ. પરફેક્ટ માપ છે, એટલે આ માપ યાદ રાખવું જરૂરી છે. તમે બહારથી જો અમૂલના પાર્લર ઉપરથી લાવશો તો તમને ઇઝીલી મળી જશે. કન્ડેન્સ્ડ મિલ્ક તરીકે ઓળખાય છે. એ ઉપરાંત જોઈએ તો અમૂલનું ફ્રેશ ક્રીમ આપણે લઈ રહ્યા છીએ. આ અમૂલનું ફ્રેશ ક્રીમ પણ અમે 200-250 ગ્રામ જેટલું લઈ રહ્યા છીએ, એક પેકેટ લઈ રહ્યા છીએ. તમે પણ એટલું જ લેજો. અને એ ઉપરાંત આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે 2 ટેબલ સ્પૂન. કસ્ટર્ડ પાવડર આપણી પાસે નથી તો આપણે કોર્ન સ્ટાર્ચ પણ લઈ શકીએ છીએ, મકાઈનો સ્ટાર્ચ હોય એ પણ ચાલે છે. અને ઉપરાંત 1 ચૂટકી ભર આપણે ઇલાયચી લીધી છે. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ અને આપણો મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. આવો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે કઈ વસ્તુ કેટલી માત્રા અને શા માટે જરૂરી છે. સૌપ્રથમ તો 2 લીટર દૂધમાંથી ઠંડુ દૂધ હું કાઢું છું બહાર. થોડુંક દૂધ અલગ કાઢીએ છીએ, આનો ઉપયોગ આપણે અલગ રીતે કરવાનો છે. અને હવે આ દૂધને આપણે ઉકાળવા માટે મૂકી દઈએ. ઓછામાં ઓછું 25-30% દૂધ ઉકળી જવું જરૂરી છે. મતલબ કે 2 લીટર દૂધ એ ઓછામાં ઓછું 1 થી 1.25 લીટર દૂધ રહે એટલું આપણે ઉકાળવાનું છે. હવે એને ફાસ્ટ ગેસ ઉપર આપણે ઉકાળીએ તો પણ ભલે અને ધીમી આંચે ઉકાળીએ તો પણ ભલે, પણ આપણે 1 થી 1.25 લીટર દૂધ રહે એટલું આપણે ઉકાળવાનું છે. અહીંયા એક મહત્વની વાત સમજવા જેવી છે. આઈસ્ક્રીમ અને કુલ્ફી આ બંનેના સ્ટ્રક્ચર એક સરખા હોય છે. આઈસ્ક્રીમ અને કુલ્ફી બંનેની બનાવટ પણ એક સરખી જ હોય છે. ફેર બસ એટલો હોય છે કે આઈસ્ક્રીમની અંદર વ્હીપ ક્રીમનો ઉપયોગ કંપની લોકો કરતા હોય છે અને કુલ્ફીમાં એવી વ્હીપ ક્રીમની જરૂર પડતી નથી. આજે આપણે જે 2 વસ્તુ વાપરી રહ્યા છીએ એમાં એક કન્ડેન્સ મિલ્ક છે, જે ઘાટું કરેલું, ઉકાળેલું, થોડુંક સ્વીટ હોય એવું આ કંપનીનું દૂધ છે, જેને કન્ડેન્સ મિલ્ક કહેવામાં આવે છે. અને આ છે અમૂલનું ફ્રેશ ક્રીમ. આ બંને વસ્તુ છે તો દૂધની જ બનાવટ, પણ ફેર બસ એટલો છે કે આની અંદર ફેટની માત્રા બહુ ઓછી હોય છે. હવે તમને એમ થશે ફેટ એટલે શું? જો ફેટ એટલે કાં તો તેલ છે એ ફેટમાં આવે છે, કાં તો ઘી છે એ ફેટમાં આવે છે. એટલે વ્હીપ ક્રીમ જે બનતું હોય છે, વ્હીપ ક્રીમ બનવા માટે ઝાઝી માત્રામાં માખણ અથવા તો ઘીનો ઉપયોગ થાય છે અને એના કારણે એમાં એ જ્યારે નાખીએ, મતલબ વ્હીપ ક્રીમ જ્યારે નાખીએ ત્યારે આ બંને વસ્તુની જરૂર નથી પડતી. આજે આપણે વ્હીપ ક્રીમ નથી નાખતા, એટલે એના જગ્યા પર આપણે બંને વસ્તુ નાખીશું તો આપણું જે આઈસ્ક્રીમનું સ્ટ્રક્ચર છે એકદમ ફ્લફી બનશે અને એકદમ હળવો ફૂલ આઈસ્ક્રીમ જેવો બજારમાં હોય એવો જ બનીને તૈયાર થશે. આજે આપણે આ લગભગ બીજી વાર હું આઈસ્ક્રીમ બનાવી રહ્યો છું અને બીજી વાર બનાવું છું એટલા માટે આ બંને વસ્તુનો ઉપયોગ કરું છું.
ત્રીજી વાર આપણે જ્યારે બનાવીશું ત્યારે ચોક્કસથી આપણે વ્હીપ ક્રીમનો જ ઉપયોગ કરીશું, પણ એ વ્હીપ ક્રીમ બહારથી લાવવાની જરૂર નહીં પડે. ઇનફેક્ટ આ બંને વસ્તુ છે એ પણ ઘરે બની શકે છે. થોડીક માથાકૂટ થાય, થોડીક મહેનત થાય અને થોડીક સૂઝબૂઝ જોઈએ. એકદમ પરફેક્ટ પદ્ધતિસર જો ચાલીએ તો દરેક વસ્તુ ઘરે પણ બની શકે. તો જો તમે કહેશો તો ચોક્કસ આપણે કન્ડેન્સ મિલ્ક એની પણ રેસીપી આપીશું. એ ઉપરાંત ફ્રેશ ક્રીમ છે એની પણ રેસીપી આપીશું, અને વ્હીપ ક્રીમ કે જે આઈસ્ક્રીમ બનવા માટે જરૂરી હોય છે, અથવા તો કેક ઉપર જે પોચું પોચું લાગેલું હોય છે ક્રીમ, એ વ્હીપ ક્રીમ જ હોય છે. તો આપણે એ ચોક્કસથી રેસીપી આપીશું, પણ તમે જો કહેશો, કોમેન્ટમાં લખશો તો જ આપણે એ મહેનત કરવા રેડી થઈશું. તો બસ આજના વિડીયોમાં આપણે એટલું સમજવાનું છે કે આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે હાલ આપણે આ બંને વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને આપણે વ્હીપ ક્રીમનો ઉપયોગ કરી રહ્યા નથી. પણ વ્હીપ ક્રીમ જો હોય તો આ બંને વસ્તુની જરૂર પડવાની નથી. આવો આપણે કેરીને સમારી લઈએ. સૌપ્રથમ તો આપણે જે અલગ દૂધ કાઢેલું ઠંડુ, એની અંદર જ આપણે આ 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખી દઈએ છીએ. ટોટલ મેં 2 ચમચી લીધો છે. 2 લીટર દૂધની માત્રાને આપણે સેન્ટરમાં રાખવાની છે, એ ભૂલાઈ ન જાય. એ ઉપરાંત 4 ચમચી આપણે દૂધનો પાવડર લઈ રહ્યા છીએ. આ દૂધનો પાવડર હોય, કસ્ટર્ડ પાવડર હોય, કે પછી કન્ડેન્સ મિલ્ક હોય, કે ફ્રેશ ક્રીમ હોય, આ તમામ વસ્તુ આપણે એટલે લેવી પડે છે કારણ કે આપણે વ્હીપ ક્રીમનો ઉપયોગ કર્યો નથી. આપણે આપણા દૂધની માત્રા છે એની અંદર ફેટની માત્રા કમ હોય એટલા માટે આપણે બધી વસ્તુઓ નાખવી પડે છે, જેના કારણે આપણે આ બધી વસ્તુઓ કરી રહ્યા છીએ. અને જો આપણે આઈસ્ક્રીમની અંદર ફ્લફીનેસ લાવવું હોય, એકદમ રૂ જેવો પોચો બનાવવો હોય, એ ઉપરાંત જો એમાં આઈસ ક્રિસ્ટલ ના બને, બરફની ગાંગડીઓ ના બને, એના માટે આપણે આ પ્રયાસ કરી રહ્યા છીએ. તો સારી રીતે એને ઠંડા દૂધમાં જ કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરને મિક્સ કરી લઈએ, અને સ્લરી બનાવી દઈએ, અને પછી આપણે ઉકળતા દૂધમાં એને ઉકાળી લઈએ. આપણું દૂધ પરફેક્ટ ઉકળી ગયું છે. 15 થી 20 મિનિટ સુધી આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ રાખી અને દૂધને ઉકાળી રહ્યા છીએ. તો હાલ 1 થી 1.25 લીટર દૂધ હશે એવો મારો અંદાજ છે. હવે આ સ્ટેપ ઉપર આપણે ઉકળતા દૂધની અંદર સ્વીટનર નાખી દઈએ છીએ. અમે હાલ સાકર લીધી છે. થોડીક જ સાકર નાખવાની છે, બહુ ઝાઝી નહીં નાખવાની, કારણ કે આપણું કન્ડેન્સ મિલ્ક છે એ પણ સ્વીટ હશે, અને એ ઉપરાંત જે ફ્રેશ ક્રીમ છે જેનો આપણે ઉપયોગ કરવાના છે આઈસ્ક્રીમ માટે, એ પણ થોડુંક સ્વીટ હોય છે. તો થોડુંક ગળપણ આપણે નાખીએ છીએ, બાકી પાછળથી આપણે મેન્ટેન કરી લઈશું. સાકર આપણી ઉકળી ગઈ છે, અને હવે આપણે આપણી સ્લરી જે તૈયાર કરી છે, જેની અંદર આપણે કસ્ટર્ડ પાવડર નાખેલો છે, એ ઉપરાંત દૂધનો પાવડર નાખેલો છે, અને ઠંડુ જે દૂધ હતું એ બધું ગાંગડીઓ ભાંગી ગઈ છે. અને હવે સ્લરી નાખી દઈએ છીએ ઉકળતા દૂધમાં. ફરીવાર પાછી 2 થી 3 મિનિટ સુધી એને ઉકાળીશું, પકાવીશું. ત્યારે આપણો કસ્ટર્ડ પાવડર છે એ પોતાના મૂળ ફોર્મમાં આવશે, અને એ છે એ ઘાટું થઈ જશે આપણું આ દૂધ. તો હાલ આપણે દૂધને ઘાટું કરવા માટે સરસ પકાવી લઈએ, જેનાથી દૂધનો પાવડર છે એ પણ સરસ પાકી જશે, અને કાચા પાવડરની આપણને ગંધ નહીં આવે આઈસ્ક્રીમમાં. તો 3 થી 4 મિનિટનો આપણે એને ટાઈમ આપી દઈએ. 5 minutes later. 4 મિનિટનો ટાઈમ ગયો છે આશરે, અને આપણું દૂધ છે એ હવે ઘાટું થઈ ગયું છે. હવે આપણે ઠંડુ કરવા મૂકીશું, પણ એ પહેલાં આપણે નાખીશું ઇલાયચીનો પાવડર. સારી રીતે ચલાવી લઈએ, અને હવે આને રેસ્ટ કરવા માટે મૂકીએ, ઠંડુ થવા દેવા દઈએ. ઓલમોસ્ટ 1-2 કલાક સુધી ઠંડુ થઈ જશે, ઠરી જશે, પછી આપણે આગળનું બધું મિક્સ કરીશું. હવે આપણે આપણી કેસર કેરી છે એને આપણે છીલી લઈએ પહેલાં, અને પછી આપણે એનો પલ્પ કાઢીએ ટુકડા કરીને. કેમે કરીને તમે પલ્પ કાઢી શકો, મૂળ તો આપણે પલ્પ કાઢવાનો છે આનો. વખતો આપણે આપણું દૂધ ઠંડુ કરી રહ્યા છીએ, પણ હજી ગરમ હોય ત્યાં સુધીમાં જ આપણે આપણું કન્ડેન્સ મિલ્ક છે એ નાખી દેવાનું છે. આની અંદર પણ દૂધની જ પ્રોપર્ટીઝ છે. આ દૂધ જ છે ઘાટું કરેલું, એટલે આપણે એને દૂધની સાથે નાખી દઈશું ગરમ દૂધમાં, તો પણ વાંધો નથી. બાકી આપણું જે ક્રીમ છે અને કેરીનો પલ્પ છે એને આપણે પાછળથી જ્યારે દૂધ સંપૂર્ણ ઠંડુ થઈ જશે પછી જ આપણે બંને વસ્તુ નાખીશું. પણ હાલ આપણે કન્ડેન્સ મિલ્ક આપણે ગરમ દૂધમાં નાખી દઈએ છીએ, અને પછી આપણે દૂધને ઠંડુ પાડી લઈએ છીએ. ફક્ત ફરીવાર કહું છું કે આપણે કન્ડેન્સ મિલ્ક છે એ અમે 2 લીટર દૂધના માપથી 1 કેન નાખ્યું છે. 400 ગ્રામનું જે કેન છે એ આખું નાખ્યું છે, અને નાખવું જરૂરી છે, તો જ પરફેક્ટ સ્ટ્રક્ચર બનશે અને પરફેક્ટ ટેક્સચર આઈસ્ક્રીમનું આવશે. હવે આપણે એને સંપૂર્ણ ઠંડુ થવા દઈએ, અને પછી આપણે ક્રીમ અને મેંગો પલ્પ નાખીએ.
ભક્તો, આપણું જે આ મિક્સચર છે એ ઠંડુ થઈ ગયું છે અને જુઓ ઘાટું પણ થઈ ગયું છે. બસ હવે આ તૈયાર છે. ક્રીમ એડ કરવા માટે આપણે જે હાલ 250 ગ્રામ જે ક્રીમ છે અમૂલનું ફ્રેશ ક્રીમ એ લઈ રહ્યા છીએ આપણે. ક્રીમ નાખ્યા બાદ આપણો જે કેરીનો પલ્પ કાઢેલો છે એ આપણે નાખી દઈએ છીએ. ભક્તો, હવે આપણે આ સ્ટેપ ઉપર સારી રીતે કેરીનો જે પલ્પ નાખેલો છે મિક્સ થઈ જવો જરૂરી છે. એના માટે ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીએ, બ્લેન્ડરનો ઉપયોગ કરીએ અથવા મિક્સચરનો ઉપયોગ કરીએ અથવા વિસ્કરનો ઉપયોગ કરીએ. કોઈ પણ રીતે બધું એક સરખું મિક્સ થઈ જવું જરૂરી છે. અમે હાલ વિસ્કરનો ઉપયોગ કરી રહ્યા છીએ. જુઓ, આ 1 મિનિટ સુધી આપણે ચલાવ્યું છે વિસ્કર અને હાલ કેરીનો પલ્પ એ ઉપરાંત કન્ડેન્સ મિલ્ક અને આપણું જે ક્રીમ હતું અમૂલનું ફ્રેશ ક્રીમ તે બધું જ એક મિક્સ થઈ ગયું છે સરસ. અને હવે આ સ્ટેપ ઉપર આપણે આને 7 થી 8 કલાક માટે ઠંડુ થવા દેવાનું છે, મતલબ ફ્રીઝ કરી લેવાનું છે બરફના ખાનામાં મૂકીને. પણ વિસ્કની જરૂર હજી પડશે. હજી આઈસ્ક્રીમની પ્રોસેસ અડધી થઈ છે. હવે આપણે 8 કલાક પછી પાછા ફરીવાર પૂરી પ્રોસેસ જોઈશું. 2000 years later. ભક્તો, 8 કલાક પછી આપણે જોઈએ છીએ તો આપણો આઈસ્ક્રીમ સરસ જામી ગયો છે અને અમે ફ્રીજમાંથી બહાર કાઢી અને અડધો 1 કલાક રહેવા દીધું હતું, જેના કારણે કંઈક આવું થઈ ગયું છે. બસ હવે આ પરફેક્ટ છે વિસ્કર ફેરવવા માટે. ભક્તો, હું ચોક્કસ એમ કહીશ કે આઈસ્ક્રીમના રસિયા હોય, આઈસ્ક્રીમ જેને બહુ ખાવો ગમતો હોય, ઘરે બનાવવો છે, જો સારો બનાવવો છે તો આવું વિસ્કર હોવું જરૂરી છે. આઈ હોપ કે બધાની ઘરે હશે અને આ વિસ્કર છે એ જ ફીણા વાળવા માટે મહત્વપૂર્ણ છે. તો હવે આપણે વિસ્કર ચલાવી લઈએ અને આઈસ્ક્રીમને ફૂલાવી લઈએ. સાત થી 8 મિનિટ સુધી આપણે મશીન ચલાવ્યું છે અને જોઈએ છીએ તો જે ફોમ ક્રિએટ થવું જોઈએ, આઈસ્ક્રીમમાં હવા જે ભરાવી જોઈએ એ કમ્પ્લીટ છે. બસ હવે આ સ્ટેજ ઉપર તમે જોયું હશે નીચે સુધી હતું અને અત્યારે ફૂલીને ઉપર સુધી આવી ગયું છે. હજી કદાચ 1-2 મિનિટ સુધી ચલાવ્યું હોય તો પણ વાંધો નથી, પણ મને એમ લાગે છે કે એટલું ઇનફ છે. પણ તમે વિસ્કર છે એ વધારે વાર ચલાવજો તો જ ફોમ ક્રિએટ થશે. આ ફીણ મળવા જરૂરી છે. હવે આપણે કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનરની અંદર ઉપરથી નાખીએ છીએ કેરીના કટિંગ.